રેકોર્ડિંગ છે એ લાઈવમાં આવે છે તમારા અત્યારના રિસન્ટના. તો મેં કહ્યું પણ તમારા સમયસર ઉપર જ આવતું હતું તમારા પિક્ચર સાથે આની નહોતું આવતું. ના એટલે ક્યારની વાત કરો? અમે કાલ પરમ દિવસે સાંજના એટલે અત્યારનું 11 વાગ્યાનું ને? હા સાંજનું એટલે એ જ પછી મારે આગલે દિવસે જોતું હતું સાંજનું. સમયસારનું છે ને એ તો તમને મળશે જ, તત્વધારા પર હોય. હા સમયસારનું મળતું હતું. પણ આપણે સાંજનું જે કરીએ છીએ ને એ તત્વધારામાં પછી આપણે મૂકતા નથી. આ સ્વાધ્યાય સાંજનો નથી મૂકતા. એ વખતે લાઈવ આપણે યુ સ્ટ્રીમ ઉપર હોય છે. એટલે આના ઉપર તત્વધારા ઉપર તો આ એટલે સમયસાર તો બધા છે, પણ સ્વાધ્યાય હવે યુ સ્ટ્રીમ ઉપર હોય છે. પણ આ વખતના સ્વાધ્યાય અહીંયા આવ્યા પછી એ વસ્તુ થયું છે કે એટલા બધા સ્વાધ્યાય થયા છે એટલે યુ સ્ટ્રીમ ઉપર ત્યાં સેવ કર્યા જ નહીં, એટલે ત્યાં યુ સ્ટ્રીમ પર મળશે. સેવ પેલું બંધ કરો ત્યારે સેવ કરી દો છો. હા તો યુ સ્ટ્રીમ પર હશે. મેં હમણાં યુ સ્ટ્રીમ પર જોયું નથી. ના યુ સ્ટ્રીમ ઉપર હોય છે, સેવ કરેલું હોય છે, એટલે સેવ કર્યું છે તો હશે. તારીખ ઉપરથી મળશે. તમે તત્વધારામાંથી જઈ શકશો. તત્વધારામાંથી તમે જે લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરો છો ને તો ત્યારે જે બ્લેક વિન્ડો ખુલે છે ને એમાં એ બ્લેક વિન્ડોની અંદર યુ સ્ટ્રીમ છે ને એને ક્લિક કરશો એટલે યુ સ્ટ્રીમમાં લઈ જશે. ત્યાં તમે પ્લેને ક્લિક કરશો ને તો જે જૂનું જે એટલે મૂકેલું છે ને ઓફ એર જે એ આવશે, અને યુ સ્ટ્રીમમાં તમારે જૂનું જોવું હોય ને યુ સ્ટ્રીમની લિંક ન યાદ હોય તો તમે એ રીતે કરી શકશો. આમ તો યુ સ્ટ્રીમ કરી અને તમે તત્વધારા કરો ને એટલે તમને એમાં આમે મળી જાય. હા વેબસાઇટમાંથી બધે જવાય છે એવું રાખ્યું છે, એટલે સારું છે. તમારે પરમ દિવસે એટલે હા હમણાં આપણા જે સાંજના જે હતા એ હશે બધા સેવ થયા જ છે જેટલા થયા છે આપણે. એક આપણે પહેલા દિવસે કંઈ ઇન્ટરનેટ નહોતું મળતું બસ. હા એક વચ્ચે એક દિવસ ઇન્ટરનેટ અહીંયા નહોતું મળતું ત્યારે નથી થયા, બાકી તો બધા થયા એટલે હશે. મેં હમણાં યુ સ્ટ્રીમ પર જોયું નથી અને એને હું પેલું કર્યું નથી, એટલે તારીખ પ્રમાણે હશે બસ, બીજું કંઈ નહીં હોય. હા તત્વધારા ડેટ એટલું જ હશે. એના નામ નથી આપ્યા, આપણા નામ પ્રમાણે આપવું જોઈએ ને એ નથી આપ્યું. શ્રાવક પ્રયોજન એ હજી એની ઉપર નામ નથી કર્યા. હમણાં થોડુંક મોડું થઈ જાય છે રાત્રે, પછી બહુ એમ કરવા રખાતો નથી, અને સવારે સમયસારનો હોય એટલે એ ચાલે સ્વાધ્યાય, એટલે પછી એ બધું કંઈક કોમ્પ્યુટરના કામો કંઈ નથી થયા. કોઈક વાર બીજી મંગળાચરણ છે કે આપણે છેલ્લે જે ગાય છે સુખધામ ને એ અમુક શાસ્ત્રોમાં બી સ્ટાર્ટ થાય છે ઓમકાર બિંદુ સંયુક્ત એવા બધા, અને એમાં બધે અર્થ નથી હોતા. કોઈક વાર એ લેવા જોઈએ. કોઈક વાર એ કે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એનો ભાવ એનો ભાવ શું છે, એકવાર એવું બધું મંગલાચરણના ભાવ સાથે સમજાવ્યું કે સમયસરજી ગુરુકુળાચાર્ય શું મંગલાચરણ કર્યું છે, આત્મખ્યાતિ શું કર્યું છે, અને જયસેન આચાર્ય શું કર્યું છે. અચ્છા એ લીધા. હા ત્રણેય મંગલાચરણ ખાલી મંગલાચરણ લીધા. એ સારું. અમુકના શાસ્ત્રોમાં લખેલા હોય છે પણ અમુકના નથી, એ ખાલી મંગલાચરણ કરીને પછી આગળ શરૂ કરી. અમારે સુખધામમાં પ્રશ્ન એવો થયો તો મને પૂછ્યું કે સુખધામ કોનું? મેં કીધું સુખધામ કૃપાળુદેવનું જ છે. પછી મેં શોધીને મોકલ્યું એમને, મેં કીધું જો આ જગ્યાએ છે. કે રાજપદમાં એવી રીતે મૂકેલું છે ને એ એની ઉપર હેડિંગ તરીકે નથી, એટલે જરાક શોધવું અઘરું પડે બધાને. ખબર હોય જોયું હોય કે આ જગ્યા છે તો બરાબર. રાજપદ છે ને એની અંદર કૃપાળુદેવના બધા પદ છે, એ રાજપદ પુસ્તકમાં એમાં છે. એમાં અમુક વસ્તુઓ હોય છે મારી પાસે પણ એટલે શું છે ઘણી વાર શબ્દોના અર્થ ખબર હોય પણ તો બી આખું સમજાવે તો આમ જરા મોસ્ટ ઓફ ધ મંગલાચરણ તો એક્સપ્લેનેશન તો છે જ નહીં, ખાલી ગાતા જ હોય છે. બરાબર છે. ઓમકાર બીજું સંયુક્ત મેનું તો મને ક્યાંય મળતું નથી. ઓમકાર નહીં બધા જુદા જુદા લખેલા છે. શેના? ઓમકારના જુદા જુદા
એટલે જુદી જુદી જગ્યાએ જ અપેક્ષા હોય ત્યારે બધાએ જુદા જુદા અર્થ કર્યા હોય. એમ કે ઓમકારમાં પંચ પરમેષ્ટિ સમાય છે, ઓમકારનો અર્થ જ્ઞાન થાય છે, ઓમ એટલે જ્ઞાન એવો પણ અર્થ થાય છે. ઓમકાર એટલે આત્મા, એટલે આત્માનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. પછી ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર એ વાત આવે કે ઓમકાર શું છે એમ કરીને ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર વાત આવે. ઓમ ને જૈન ધર્મમાંથી આ સારામાં સારી વસ્તુ બીજા લોકોએ લીધી છે. આપણે જૈનમાંથી આપણે બીજેથી લીધું છે એમ નથી. આપણે તો તીર્થંકર ભગવાનની વાણી ઓમકાર રૂપે નીકળે છે એટલે આપણા ત્યાં તો પહેલેથી જ છે. ઓમ જે છે દિવ્ય ધ્વનિમાં ઓમ નીકળે. તીર્થંકર ભગવાન પછી શબ્દમાં કંઈ મોઢેથી બોલે છે ને, આખા શરીરમાંથી દિવ્ય ધ્વનિ જે છૂટે છે એમાં ઓમ નીકળે છે અને ઓમકાર ધ્વનિ પણ આપણે કહીએ છીએ. એટલે એ તો પહેલેથી છે જ. ને આ સારી વસ્તુ બીજા લોકોએ પણ થોડી થોડી અપનાવી છે, થોડું સમજીને થોડું ન સમજીને. આપણે તો ક્લિયર છીએ. આપણે ઓમની બાબતમાં આપણે તો બહુ જ ક્લિયર છીએ કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા એટલે કે 13મા ગુણસ્થાને આવ્યા અને સર્વજ્ઞ થયા પછી એ ઓમકાર ધ્વનિ સ્વયં નીકળે છે. પ્રભુની કાંઈ ઈચ્છા છે એટલે નીકળે છે એમ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા, સ્થિર થઈ ગયા. હવે એમને તો કંઈ બોલવું નથી, કંઈ કરવું નથી. પણ છતાંય પૂર્વે એવું કર્મ બાંધ્યું છે કે જેથી બધા જીવો પામે એવો ભાવ ખૂબ કર્યો હતો. તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું ત્યારે. એટલે હવે બધા જીવો કેવી રીતે પામે, બધા જીવો એમના થકી જ્ઞાન કેવી રીતે પામે, તો એ માટે થઈ અને એ કર્મની પૂર્તિ થવા માટે એ સ્વયં ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી નીકળે છે ઓમ સ્વરૂપે. અને એ જ્ઞાનનો ધોધ છે. ઓમ જે નીકળે છે અને એ ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાન એ આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે એમાંથી. અને સમજ પડી જાય છે ને એમાંથી જ. કેમ કે જ્ઞાન છે ને જ્ઞાનને શક્તિ રૂપે એ જ્ઞાન છે કે એ ગણધર ભગવાનની એટલી યોગ્યતા છે એવી, એટલે એમને એમાંથી એ બધું જ મળે છે. આપણે બેઠા હોય તો આપણા પ્રશ્નોના સમાધાન મળી જાય. જેની જેવી યોગ્યતા એવું મળે, પોતાની યોગ્યતા પ્રમાણે મળે. તમને ત્યાં 50 જાતના પ્રશ્ન લઈને ગયા હો તો તમે 50ના જવાબ તમને મળી જાય. એ ઓમકાર ધ્વનિમાંથી સમાધાન મળી જાય. એટલે ઓમ તો આપણે તો પહેલેથી જ, બીજા લોકોએ જે કર્યું છે, જે બીજા અન્ય દર્શન છે એમાં ખરેખર તો એવું જ છે કે પ્રભુની વાણી અડધી પડધી સાંભળીને બહાર જઈને ગ્રુપ બનાવીને બેસી ગયા છે. અને એ કંઈ હમણાં થયું છે એમ ને, અનાદિથી એમ જ ચાલે છે. ઋષભદેવ ભગવાનના વખતની અંદર પણ થોડું ઘણું સાંભળીને બહાર બેસી ગયા જે લોકોએ. એમાં પછી ગમે તે નામ હોય, એ વેદાંત હોય કે નૈયાયિક હોય કે ગમે તે નામ હોય, નામ સાથે શું સંબંધ છે. પણ જૈન દર્શનમાં પ્રભુએ જે વાત કરી એના કરતાં થોડું સાચું થોડું ખોટું એવું ભેળવી અને એવા ધર્મો પહેલાંય હતા. એમ નથી કે અત્યારે આપણે વર્તમાનમાં કહીએ કે 6 દર્શન ભારતમાં છે એટલે એવું નથી. એ તો કોઈ કાળ એવો હોય જ નહીં કે જ્યારે આવું ન હોય. સત્યની સાથે હોય જ. કેમ કે જીવનો રાગ દ્વેષનો સ્વભાવ છે. એટલે રાગ દ્વેષનો સ્વભાવ છે તો કોઈને ને કોઈને તો એવો રાગ થાય કે હવે મને આવડી ગયું છે તો હું શું કરા ભગવાનના અહીંયા બેસી રહું સમુસરણમાં, મને હવે સમજણ પડી ગઈ છે તો હું પણ થવું મોટો થઈ જાઉં. એવો એનો રાગ છે. અભિમાન, રાગ, આ બધું અનાદિનું ચાલ્યું આવે છે. એટલે કોઈ કાળ એવો ન હોય કે એમાં એમ બિલકુલ ન હોય, એવું ન હોય. કોકના મનમાં તો હોય જ, કંઈક જઈને બહાર બેસી જઈએ, જુદા ગ્રુપ બનાવી દઈએ, વાડાબંધી કંઈ વર્તમાનમાં છે એવું થોડું છે. અનાદિથી ચાલ્યું આવે છે. ભગવાન માટે તો એક કર્મનો ઉદય છે વાણી. ભગવાનને તો હા કર્મ લાભકારી થઈ, પણ એની માટે તો ભગવાનને માટે તો ભગવાનનું તો લક્ષ્ય નથી, એ તરફ ધ્યાન પણ નથી. ભગવાનને તો સહજ રીતે એ તો આવે છે. આપણે શરૂ કરી દઈએ, ટાઈમ થઈ ગયો છે. હવે વધારે ટાઈમ રાહ જોવાનો બરાબર છે. બધા આવી ગયા છે. આપણે અત્યારે તો બધાને ગુજરાતીમાં બરાબર છે ને, હિન્દીમાં એવું જરૂર નથી ને. બધાને ગુજરાતી સમજણ પડે છે ને. બસ તો મને આજે કહેવામાં આવ્યું છે કે મંગળવારે જરાક કોઈ આવવાના છે તો ગુજરાતી થોડું હિન્દીમાં, એટલે
તો સમયસારમાં અત્યારે આપણે એ રીતે જ લઈએ છીએ, જે રીતે કરીએ છીએ એ રીતે. બરાબર છે. આપણે પ્રશ્ન પછીથી લઈશું. સ્વાધ્યાય દરમિયાન આપણે પ્રશ્ન નહીં લઈએ, પતી જાય સ્વાધ્યાય પછીથી લઈશું. બરાબર, એટલે આપણી લિંક પણ જળવાઈ રહે, કેમ કે મહાન શાસ્ત્ર છે અને આપણે આપણી અલ્પ બુદ્ધિ એને સમજીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ. આપણે ગુરુદેવનું મંગળાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંતુંડાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે અને પુણ્ય પાપ અધિકારમાં આપણે કળશ 110 એનો શ્લોકાર્થ કર્યો છે, એનો ભાવાર્થ પણ કર્યો છે અને એ કળશ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવના પ્રવચનના ઘણા અંશ કર્યા છે. એમાંથી બાકી રહેલા શેષ અગત્યના અંશ છે એ પહેલાં આપણે કરીએ અને તે પછીથી આગળ કળશ કરીશું. પ્રવચન રત્નાકર ભાગ 6 એના પાના નંબર 199 પર શરૂઆતમાં અહીંયા જે વાત કરે છે એ વાતને લેતા પહેલાં સહેજ પુનરાવર્તન તરીકે યાદ કરાવી દઉં કે મૂળ કળશની અંદર વાત એવી છે કે આ રાગની ધારા અને જ્ઞાનની ધારા બંને ધારા, રાગની ધારા અને જ્ઞાનની ધારા એ બંને ધારા સમ્યક દ્રષ્ટિને એક સાથે કઈ રીતે હોય એવો શિષ્યનો પ્રશ્ન છે અને એના સમાધાન રૂપે આ ગાથા કહેવામાં આવી છે. એ બંને ધારા હોઈ શકે, એમાં કોઈ વિરોધાભાસ થતો નથી. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ સાથે ન રહી શકે, પણ સમ્યક્ત્વ છે અને એ વખતે હજી એને ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે તો એને શુભાશુભ ભાવપણે થવું એવી રાગની ધારા પણ હોય, એટલે એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. હવે અહીંયા કહે છે કે વિતરાગને કર્મધારા હોતી નથી, એકલી જ્ઞાનધારા છે. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એકલી કર્મધારા છે. જેને ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્ય પ્રકાશ પર્યાયમાં પ્રગટ્યો નથી, જેને અનુભવ થયો નથી એટલે સમ્યક દ્રષ્ટિ થયો નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને અનુભવ થયો જ નથી એટલે એને સમ્યક દર્શન થયું નથી, નિશ્ચયથી સમ્યક દર્શન નથી. એવા મિથ્યાત્વી જીવને એકલી કર્મધારા એટલે રાગધારા વર્તે છે, તેને કેવળ બંધ જ છે. અને અહીંયા સાધક છે, સમ્યક દ્રષ્ટિ સાધક છે, એની અહીંયા તો વાત કરી છે કે એની દ્રષ્ટિ યથાર્થ થઈ છે એટલે એને જ્ઞાનધારા પણ છે અને સાથે સાથે હજી જેટલો પ્રમાદ વર્તે છે એ પ્રમાણે એને રાગધારા પણ છે. અહીંયા હવે આગળ કહે છે પાના નંબર 200 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આ જ વાત કળશ ટીકાકારે કળશ 110 આ પ્રમાણે કહી છે. એટલે અહીંયા કળશ ટીકાકાર એટલે પંડિત રાજમલજીની વાત છે. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા છે એ આખું સ્વતંત્ર શાસ્ત્ર છે, એ આખું પૂરેપૂરું શાસ્ત્ર છે. એટલે એને કળશ અમૃત કહેવાય છે અને એ કળશ અમૃત ઉપર પંડિત રાજમલજીએ ટીકા લખી છે. જો સમજવાની વાત છે, ફરીથી ખ્યાલ આપું, કેટલાકને ખ્યાલ નહીં હોય કે સમયસાર એ ભગવાન કુંતુંડાચાર્યએ લખ્યું,
એની 415 ગાથા કુંકુંદાચાર્ય ભગવાને લખી. એની ઉપર ઘણા એ ટીકા લખી. એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ ટીકા લખી, જયસેન આચાર્ય ભગવાનની પણ ટીકા છે, અને બીજા લોકોએ પણ ટીકા લખી. પણ આ બે ટીકા જે છે વર્તમાનમાં જે ઉપલબ્ધ છે એ ટીકા અદ્ભુત ટીકા છે. એ સિવાય બીજી ટીકામાં એટલી સૂક્ષ્મતા નથી. એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અદ્ભુત ટીકા છે. એને એમ કહી શકાય કે ભરત ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ ટીકા છે. એમણે ટીકા તો લખી, પણ સાથે ને સાથે એમણે કળશ પણ લખ્યા. અને જે કળશ એમણે જે લખ્યા છે એ સ્વતંત્ર રીતે આખું શાસ્ત્ર થાય છે. એને કળશ અમૃત એવું નામ આપ્યું છે. અને એની ઉપર પાછી રાજમલજીએ ટીકા લખી છે. એટલે આપણે જે આ કળશ કરી રહ્યા છીએ એ કળશ ઉપર રાજમલજીની ટીકા છે. આની અંદર જે ભાવાર્થ લખ્યા છે એ જયચંદજી પંડિતે ભાવાર્થ લખ્યા છે. સમયસારની અંદર જે ભાવાર્થ અહીંયા લખ્યા છે એ જયચંદજી પંડિતે ભાવાર્થ લખ્યા છે. અને કળશ અને ટીકા જે છે એમાં જે ટીકા સંસ્કૃતમાં છે એનું ગુજરાતી ભાષાંતર આપણી પાસે છે એ પંડિત હિંમતભાઈએ કરેલું છે. અને જે મૂળ ગાથાઓ છે કુંકુંદાચાર્ય ભગવાનની એના ઉપરથી જે ગુજરાતીમાં ગાથા લખી છે એ પણ પંડિત હિંમતભાઈએ કરેલી છે. એટલે આ કેટલા બધા લોકોનું પ્રદાન છે અને જેનો આપણે લાભ લઈ રહ્યા છીએ. એક શાસ્ત્રે આપણે 2 શાસ્ત્ર અને 2 ટીકાઓ આપણે કરી રહ્યા છીએ. એટલે બહુ મોટો આમાં અભ્યાસ થાય છે. આવો સ્વાધ્યાય એ જીવનમાં થવો એ આપણે માટે બહુ આનંદની વાત છે. તો અહીંયા જે કહ્યું છે કે આ જ વાત કળશ ટીકાકારે કળશ 110માં આ પ્રમાણે કહી છે, એમ કરી અને એક બીજી અપેક્ષા આપણને સમજાવી છે. એટલે અહીંયા કહે છે, થોડાક મોટા અક્ષર આપણે કરીએ, મને લાગે છે કદાચ. ઓકે, અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે. એ વાત આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે સમ્યક દર્શન વિના જે દીક્ષા લઈ લીધી છે યતિપણું છે તો એ માત્ર શુભભાવ રૂપે છે. એટલે એમાં માત્ર બંધ જ થાય છે. અને કોઈ આગળ એમ પણ કહે છે કે અને જો એમ કોઈ સાથે એમ માને કે સમ્યક દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ તે મોક્ષનું કારણ છે, એવો કોઈને ભ્રમ થશે. શું ભ્રમ થશે? કે સમ્યક દ્રષ્ટિનું યતિપણું છે જે શુભ ક્રિયારૂપ છે એ મોક્ષનું કારણ છે, એવો કોઈને ભ્રમ થશે. એટલા માટે કહે છે. અને એવો ભ્રમ શા માટે થશે? કારણ કે અનુભવ જ્ઞાન તથા દયા વ્રત તપ સંયમ રૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે, એવી માન્યતા વર્તે છે. એટલે એવો ભ્રમ થશે કે સમ્યક દ્રષ્ટિની આ બધી શુભ ક્રિયા છે એ બધી મોક્ષનું કારણ છે, તો એ ભ્રમ છે. સમ્યક દ્રષ્ટિને પણ જે શુભ ક્રિયા છે તે બંધનું જ કારણ છે, શુભ ક્રિયા છે તે બંધનું જ કારણ છે. અને જેટલું સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપ સાથે રહેવાનું છે, જ્ઞાન ક્રિયા જેટલી થાય છે એટલું જ મોક્ષનું કારણ છે. એટલે બંને એને સાથે છે. એને શુભબંધ પણ પડે છે અને એ જ વખતે એને મોક્ષના કારણરૂપ શુદ્ધ ભાવ પણ વર્તે છે. એટલે એમ નહીં માની લેવું કે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી થયો, સાચું સ્વરૂપ નથી જાણતો એટલે બંધનું કારણ છે. અને એવા જ શુભ ભાવ જો સમ્યક દ્રષ્ટિ કરે તો એને એ શુભ ભાવ મોક્ષનું કારણ થાય, એમ નહીં. એને સમ્યક દ્રષ્ટિને મોક્ષનું કારણ તો એના અંતરંગ પરિણામ છે, જે શુદ્ધ પરિણામ છે, જે સ્વરૂપના લક્ષ્ય થાય છે એટલું જ મોક્ષનું કારણ છે. અને બાકી બધું સમ્યક દ્રષ્ટિને પણ જેટલો શુભ ભાવ છે એ બંધનું કારણ છે, અને ક્યારેક અશુભ ભાવ છે એ પણ એને બંધનું જ કારણ છે. આ સ્પષ્ટતા કરી છે. એમ નહીં માની લેતા કે સમ્યક દ્રષ્ટિ છે અને એનું યતિપણું છે એમાં જે શુભ ક્રિયા છે એ મોક્ષનું કારણ છે, એમ ન માનશું. મોક્ષનું કારણ એને જે છે એ એના સ્વરૂપમાં જાય છે ત્યારે મોક્ષનું કારણ થાય છે. પણ એ જે શુભ ભાવ કરે છે એ બધું તો એને પણ શુભ બંધનું જ કારણ થાય છે. કેટલી બધી સ્પષ્ટતા કરી છે. અને એ વાત અહીંયા વધારે આગળ કહે છે કે ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ અશુભ ક્રિયા બહિર્જલ્પ વિકલ્પ અથવા અંતર્જલ્પ અથવા દ્રવ્યોના વિચાર રૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ
સમસ્ત કર્મબંધનું કારણ છે. એટલે સુધી વાત કરી કે અંતરમાં જવા માટે થઈ અને જે પુરુષાર્થ કરે છે એ વખતે હજી અંતરમાં નથી ગયા ત્યાં સુધી પણ જે શુભ વિકલ્પ સૂક્ષ્મ વિકલ્પ છે તો એ પણ એને બંધનું કારણ છે. બહિર્જલ્પ તો બરાબર બંધનું કારણ છે. બહારમાં લક્ષ્ય કરી અને પરનું લક્ષ્ય કરીને રહ્યા છે, ઉપયોગ બહારમાં રહ્યો છે અને જે ભાવ છે એ તો બંધનું કારણ છે, એ તો વાત બરાબર છે. પણ અંતર્જલ્પ કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટેનો પ્રયત્ન કરે છે, એટલે અંતર્જલ્પ રૂપ અથવા દ્રવ્યોના વિચાર રૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ એવા વિચાર રૂપ જ્યાં સુધી પરિણમન થાય છે ત્યારે પણ એને ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ બંધ જ થાય છે. એટલે જે ક્રિયા છે એ જે કંઈ ક્રિયા એ વખતે થાય છે, જે કંઈ ભાવ થાય છે, વિકલ્પ સહિત છે તો શુભ ભાવ છે અને એ બંધનું કારણ છે. અને જ્યારે એ નિર્વિકલ્પ થાય અને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ શુદ્ધ ભાવ છે અને એ વખતે નિર્મળ પર્યાય થાય છે, એ મોક્ષનું કારણ છે. એટલે જેટલી નિર્મળ પરિણતિ છે એટલું જ મોક્ષનું કારણ છે. એટલે એમાં કાંઈ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો ભેદ નથી કે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ મોક્ષનું કારણ થઈ જાય અને મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ થાય, એમ નહીં, બંનેને બંધનું જ કારણ થાય છે. એવા કર્તૃત્વથી એવો બંધ છે. શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપે પરિણમી જાય ત્યારે જ એ મોક્ષનું કારણ થાય. શુદ્ધ સ્વરૂપે પરિણમતો નથી ત્યાં સુધી ગમે તેટલો ઉત્કૃષ્ટ ભાવ છે, અંદરમાં જવાનો જ ભાવ છે, પોતે એક નાયક ત્રિકાળ નાયક છે, શુદ્ધ છે એવા રટણ સાથે અંદરમાં જઈ રહ્યો છે, એને ઘોલન ચાલે છે ત્યાં સુધી પણ એને શુભ ભાવ છે, સૂક્ષ્મતાથી વિકલ્પ છે, એટલે બંધનું કારણ છે. બહુ સ્પષ્ટતા કરી દીધી છે, બહુ સરસ રીતે સ્પષ્ટતા કરી છે. આગળ કહે છે કે જો કે એક જ કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તો પણ ક્રિયારૂપ જે છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે. કર્મનો ક્ષય એક અંશ માત્ર પણ થતો નથી. સમ્યક દ્રષ્ટિને ક્રિયારૂપ પરિણામ છે જે શુભ ભાવના જે પરિણામ છે એનાથી એક અંશ માત્ર પણ એમાં એને શુદ્ધિ થતી નથી, મોક્ષ માર્ગના પરિણામ થતા નથી. એ શુદ્ધ ભાવ નથી, એ શુભ ભાવ છે ને એનાથી બંધ જ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આગળ સૌથી નીચેના પેરેગ્રાફમાં પણ કહે છે કે આ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને, ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ, પર્યાયનું પણ જેમાં લક્ષ્ય નથી કરવાનું એવું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ જે સદાય એક રૂપ રહે છે એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એમાં એકાગ્ર થઈને કહે છે કે આ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવર નિજરાનું કારણ છે. ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ. તીર્થંકર ભગવાન સામે બિરાજમાન હોય તો પણ એમાં એકાગ્રતા નથી થઈ શકતી. કોઈના આત્મામાં આપણે એકાગ્રતા ન કરી શકીએ, આટલી સીધી સાદી વાતને આપણે સમજવી જોઈએ. લોકો સમજાવ વગર બોલતા હોય છે કે અમે તો ભગવાનમાં એકાકાર થઈ ગયા. અરે પ્રભુ, તમે એમના આત્મામાં એકાકાર ન થઈ શકો. એ જુદું દ્રવ્ય, તમે સ્વ અને પેલું પર કહેવાય. પ્રભુમાં એકાકાર ન થવાય. પ્રભુ પ્રત્યે અહોભાવ આવે, પ્રભુ પ્રત્યે વિનયનો ભાવ આવે, પ્રભુ પ્રત્યે ભક્તિનો ભાવ આવે, એમના પ્રત્યે આપણને સ્તવન સ્તુતિ કરવાનો ભાવ આવે. એમના દ્વારા આપણે જે જ્ઞાન પ્રકાશમાં આવ્યું છે એનો આપણે વિચાર કરતાં કરતાં ભાવ વિભોર થઈ જઈએ કે પ્રભુ આ આવી કરુણા આપે કરી, મને સિદ્ધ સમાન કયો અને માર્ગ દર્શાવ્યો, એ બધું થાય. પણ કાંઈ પ્રભુના આત્મામાં આપણે લીન થઈ જઈએ એવું કેવી રીતે બને? પ્રભુ પોતે પોતાના આત્મામાં લીન છે. એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનમાં હું, કારણ કે અમે તો લીન થઈ ગયા, એકાકાર થઈ ગયા, ભાવના ચાલતી હોય, સંગીત માણતા હોય ને એમ કે ઓહો, પરમાં એકાકાર ન થવાય. સમોસણમાં બેઠા હોઈએ તો પણ પ્રભુના આત્મામાં આપણે ક્યાંથી એકાકાર થઈએ? એટલે તો શુભ ભાવ છે, એને સમજવાની જરૂર છે. અને પુરુષાર્થ શું કરવાનો છે કે પ્રભુને જોઈને પુરુષાર્થ કરવાનો છે કે પ્રભુ ક્યાં એકાકાર થયા છે.
પ્રભુ પોતાના સ્વરૂપમાં એકાકાર થયા છે, તો એ જોવાનું છે કે તો પછી મારે પણ શું કરવું જોઈએ? તો મારે પણ મારા સ્વરૂપમાં એકાકાર થવાનું છે. એકાગ્રતા ક્યાં થાય? પોતાના સ્વરૂપમાં. અને પોતાના સ્વરૂપમાં આપણે કેવી રીતે એકાગ્રતા થાય? કે જે બદલાતો અંશ જે છે, જે પર્યાય છે, જે બદલાતો અંશ છે, એનું બિલકુલ લક્ષ્ય નહીં કરતા જે ધ્રુવ છે, ત્રિકાળ એક સરખો અંશ રહે છે, જે બદલાતો નથી એવો ધ્રુવ, એનું લક્ષ્ય કરી અને એકાગ્રતા કરવાની છે. એટલે એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, એમાં એકાગ્ર થઈ અને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવર નિજરાનું કારણ છે. એ વખતે સંવર છે. સંવર છે એટલે નવા આશ્રવ અને કર્મબંધ થતા નથી. અને દરેક સમયે જે નિજરા થઈ રહી છે તો થઈ રહી છે. દરેક સમયે વિપાક નિજરા તો થઈ જ રહી છે. વિપાક નિજરા એટલે કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે, અને સ્થિતિબંધ છે તો એ સ્થિતિબંધ પૂરો થાય છે એટલે એ કર્મ ખરી જાય છે, એને વિપાક નિજરા કહેવામાં આવે, જેમાં આપણે કાંઈ કરવું પડતું નથી. વિપાક નિજરામાં આપણે કાંઈ કરવાની જરૂર પડતી નથી, આપણો કોઈ પુરુષાર્થ નથી કરતા, છતાંય એ કર્મનો સ્થિતિબંધ છે, એ સમય પૂરો થયો, હવે એ ખરી જાય છે. પણ એ વખતે આપણે બીજા નવા કર્મ બાંધી લઈએ છીએ એટલે આપણને વિપાક નિજરા થાય છે, છતાંય આપણને કર્મનું બેલેન્સ ઘટતું નથી. એટલે કરવાનું શું છે કે નવા કર્મ ન બંધાય એ માટે સંવર ભાવે રહેવું જોઈએ, અથવા તો જાગૃતિના ભાવે રહેવું જોઈએ કે જેથી કરીને અતિ અલ્પ કર્મ બંધાય અને પેલી બાજુ નિર્જરા ઘણી થાય. અહીંયા તો પોતાના સ્વરૂપમાં છે એટલે સંવર જ વર્તે છે. આશ્રવ હવે નથી થતા, પોતાના સ્વરૂપમાં જ છે એટલે સાચા અર્થમાં નિર્જરા થાય છે. અને આવી નિજરાને કૃપાળુદેવ સકામ નિજરા કહે છે. કૃપાળુદેવે અકામ નિજરા અને સકામ નિજરા એમ બે ભાગ પાડીને સમજણ આપી છે કે જે નિજરા એને કારણે જે થયા કરે છે સ્થિતિબંધને કારણે, એ નિજરા જે છે તે અકામ નિજરા, કેમ કે એ તો થાય છે અને એનાથી આપણો કોઈ પર્પઝ સર્વ થતો નથી. એ તો થાય છે કેમ કે આપણે સાથે સાથે નવા કર્મ બાંધી લઈએ છીએ. પણ સકામ નિજરા એટલે પ્રયોજનભૂત નિજરા તો એ જ છે કે એ વખતે આપણે જાગૃત રહીએ અને આપણને નવા કર્મ ન બંધાય. તો એવી જાગૃતિની સાથે જે નિજરા થઈ રહી છે એ સકામ નિજરા એમણે કહી છે. અહીંયા તો સંવર સહિત વાત છે એટલે એ સાચી નિજરા છે અને એમાં શુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય છે એવી એ નિજરા છે. એમાં જરાય બંધનું કારણ નથી અને બહિર્મુખપણે પ્રવૃત્તિ જેટલી શુભ અને અશુભ રાગધારા છે તેટલું બંધનું જ કારણ છે. અંશ પણ સંવર નિજરાનું કારણ નથી. શું? શુભ ભાવ, શુભ કે અશુભ ભાવ બિલકુલ સંવરનું કે નિજરાનું કારણ થતું જ નથી. ગમે તેવા શુભ ભાવ હોય પણ એ નિજરાનું કારણ થાય નહીં અને એ વખતે સંવર હોય જ નહીં. એ વખતે આશ્રવ અને બંધ જ હોય. ભાવલિંગી મુનિવરને જે પંચ મહાવ્રતના પરિણામ છે, ભાવલિંગી મુનિ લીધા છે. જો 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં દ્રવ્યલિંગ છે, ચોખ્ખું દ્રવ્યલિંગ છે, નગ્ન દિગંબર મુનિ છે અને સાથે સાથે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જાય છે, પ્રચુર સ્વસંવેદન સહિત પોતે આનંદનો અનુભવ કરે છે. એવા મુનિ ભાવલિંગી મુનિ કહેવાય. ભાવલિંગી મુનિ કોને કહેવાય? કે બહારમાં 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે અને અંતરમાં ચાલ્યા જાય છે ત્યારે 7મા ગુણસ્થાનની અદ્ભુત દશા છે, એ ભાવલિંગી મુનિ છે. એવા ભાવલિંગી મુનિને આપણે નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેષ્ઠીમાં એવા ભાવલિંગી મુનિને આપણે સ્થાન આપ્યું છે. 3 વખત આપણે એમને નમસ્કાર કરીએ છીએ. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ તરીકે જેમને આપણે નમસ્કાર કરીએ છીએ ભાવલિંગી મુનિ છે. કોઈ વખત એવો વિચાર કર્યો કે આપણે તીર્થંકર ભગવાન તો કેવળ જ્ઞાન પામી ગયા છે એટલે આપણે એમને નમસ્કાર કરીએ, અનિયતને નમસ્કાર કરીએ, કેવળી ભગવાનને નમસ્કાર કરીએ. સિદ્ધ ભગવાન તો પરિપૂર્ણ થયા છે, હવે એમને તો 4 ઘાતી ને 4 અઘાતી કર્મ પણ નાશ પામ્યા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે એટલે એમને આપણે નમસ્કાર કરીએ. પણ આ મુનિને આપણે 3 વખત પંચ પરમેષ્ઠીમાં નમસ્કાર કરીએ છીએ. એમને ક્યાં કેવળ જ્ઞાન થયું છે? તો શા માટે એવું કેમ હશે? નમસ્કાર મંત્રમાં એમને આ નમસ્કાર કરીએ છીએ, મુનિને જે નમસ્કાર થાય છે એમની સાથે નમસ્કાર તો કરીએ પણ અહીંયા તો પંચ પરમેષ્ઠીમાં એટલે સિદ્ધ ભગવાન, અરિયંત ભગવાન અને પછી આ 3 વખત મુનિને નમસ્કાર લીધા છે. તો એમની સાથે રાખીને આપણે નમસ્કાર કરીએ છીએ, એમના સમકક્ષ નમસ્કાર કરીએ છીએ. એમને જે નમસ્કાર આપણે કરીએ છીએ તો એમ જ થયું ને, સિદ્ધ અરિયંત ભગવાનને, સિદ્ધ ભગવાનને
અને આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એમ આપણે નમસ્કાર કરીએ છીએ તો એ સાથે જ કરીએ છીએ. અને પાંચેને પંચ પરમેષ્ટિક તરીકે આપણે લીધા છે. તો કેવળી ભગવાનની સાથે આપણે કેમ રાખ્યા એમને? એટલે એ લેવલે આપણે રાખ્યા છે. એવું શા માટે હશે? ત્યારે વિચાર થયો છે? ના, માર્ગદર્શન માટે નહીં. ના, એમાં એવું છે, એક વાત સરસ રીતે સમજાવું એટલે બધાને બરાબર બેસી જશે. આપણે રોજ મુનિના દર્શન કરવા જઈએ છીએ. મુનિ ક્યાંક ગુફામાં બિરાજે છે, જંગલમાં બિરાજે છે, અને આપણે ત્યાં રોજ જઈએ છીએ. 7મા ગુણસ્થાનની અદ્ભુત દશા છે. કોઈ વખત જઈએ છીએ તો કોઈ વખત ધ્યાનમાં હોય છે, કોઈ વખત જઈએ છીએ તો ધ્યાનમાં નથી હોતા. આપણે બેસીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, આપણને 2 શબ્દ કહે છે, કોઈ વખત ઉપદેશના શબ્દ કહે છે, કોઈ વખત સમજાવે છે, કોઈ વખત શિષ્યને સમજાવતા હોય છે, કોઈ વખત તો ધ્યાનમાં હોય છે. આપણે બેસીએ છીએ તો પણ એ ધ્યાનમાંથી બહાર આવતા જ નથી, અને પછી આપણે નમસ્કાર કરીને પાછા આવીએ છીએ. આવા મુનિ છે, એમની અદ્ભુત દશા છે. વારે વારે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. 7મા ગુણસ્થાનની દશા છે. નગ્ન દિગંબર મુનિ છે. આજે આપણે સવારે ગયા અને આપણે જોયું કે મુનિ તો ધ્યાનમાં છે. તો આપણે એમ ધાર્યું કે ના, આજે પણ એ ધ્યાનમાં છે એટલે કંઈ વાંધો નહીં, નમસ્કાર કરી થોડી વાર રાહ જોઈને પછી આપણે ચાલ્યા આવ્યા. અને આપણને બપોરે ખબર પડે છે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. થઈ શકે ને? જે 7મા ગુણસ્થાને વારે વારે જતા હતા, એ 7મા ગુણસ્થાનના બીજા ભાગની અંદર એ સ્થિરતા કરી લે છે, શ્રેણી ચડી જાય છે. શ્રેણી ચડી જાય છે એમાં કેટલો સમય લાગે? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તમાં શ્રેણી ચડી અને એ 12મા ગુણસ્થાને આવે છે, ને જે 12મા ગુણસ્થાને આવે છે એ એમને પછી બીજું શુક્લ ધ્યાન થાય છે અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તમને થાય કરી દે. અમે સવારે ગયા હતા અને એમને ધ્યાનમાં અમે જોયા, એમની અદ્ભુત દશા હતી અને અમને તો ખ્યાલ પણ ના આવ્યો, અમે તો ચાલ્યા આવ્યા. આજે સવારે તો અમે હજી જોયા છે અને અત્યારે તો પ્રભુ થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કરી દીધું, અર્યંત થઈ ગયા. તમને મનમાં એમ પણ થઈ જાય કે આપણે બેસી રહ્યા હોત તો થઈ જાય કે નહીં? કે એ વખતે એમની કેવી અદ્ભુત દશા હશે, જ્યારે એ શ્રેણી ચડતા હશે, એવી સ્થિરતામાં હશે, એ વખતનું આખું એમની આસપાસમાં જે વાતાવરણ બને છે એ કેવું અદ્ભુત હશે. કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે તો થાય કે નહીં? રોજ જતા હતા, તમને તો એમ જ હતું કે મુનિ છે. હવે એ ક્યાં આવી ગયા? અર્યંત થઈ ગયા. કહેવાનો આશય એ છે કે અર્યંત થતાં એમને કેટલો સમય લાગવાનો છે. આપણે જે મુનિને નમસ્કાર કરીએ છીએ એમને અર્યંત થતાં કેટલો સમય? આ 2 ઘડીમાં શ્રેણી ચડી ગયા, 2 ઘડીમાં તો અર્યંત થઈ ગયા. 2 ઘડી કરતાં ઓછા સમયની અંતર્મુહૂર્તની અંદર 48 મિનિટની જરૂર નથી. આમ શ્રેણી ચડી જાય છે, આમ 12મા ગુણસ્થાને આવે. એટલા માટે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેષ્ટિમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની સાથે જ એમને આપણે નમસ્કાર કરીએ છીએ કે એમની પણ એવી જ અદ્ભુત દશા છે. બરાબર છે? અહીંયા આગળ વાત લઈએ આપણે કે ભાવલિંગી મુનિવરને જે 5 મહાવ્રતના પરિણામ છે, 5 મહાવ્રતના પરિણામ એટલે જે વ્રત આદિ જે બાહ્યમાં છે તે એ બંધનું કારણ છે. 5 મહાવ્રતના પરિણામ એટલે જે બાહ્ય ચારિત્ર છે, જે 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર જે ચારિત્ર છે, એ ચારિત્ર પ્રત્યેની સભાનતા, એ ચારિત્ર પ્રત્યેની સભાનતા જે છે, એ શુભભાવ છે, એના પરિણામ જે છે એ તો પુણ્યબંધનું જ કારણ છે. એ તો પુણ્યબંધનું જ કારણ છે. પરંતુ સાથે સાથે જે પોતાના સ્વરૂપમાં જાય છે એમાં જે શુદ્ધ પરિણામ જે થાય છે એ મોક્ષ માર્ગ છે. એ વાત અહીંયા લીધી છે. ભાવલિંગી મુનિવરને જે 5 મહાવ્રતના પરિણામ છે એ બંધનું કારણ છે. એક શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. અંતરમાં ગયા, શુદ્ધ ભાવમાં રહ્યા છે અને જ્ઞાન ધારા જે ચાલી રહી છે એ મોક્ષનું કારણ છે. કથનચિત જ્ઞાન ધારા અને કથનચિત રાગ ધારા મોક્ષનું કારણ છે એવું સ્વરૂપ નથી. ક્યારેક કે જ્ઞાન ધારા પણ મોક્ષનું કારણ અને ક્યારેક રાગ ધારા પણ, એટલે શુભ ભાવ છે એ પણ મોક્ષનું કારણ એમ નથી. જ્ઞાન ધારા છે એ જ મોક્ષનું કારણ છે
અને જે રાગધારા શુભ ભાવ છે એ બંધનું જ કારણ છે. ગુરુદેવ કહે છે કે લોકોને શુભ ભાવ કોઠે પડી ગયો છે. શુભ ભાવનું એટલું બધું છે કે એને શુભ ભાવમાં હજી એને એમ કહીએ છીએ તો હજી એને વાત ગળે ઉતરતી નથી. શુભ માંથી નીકળવું એને ગોઠતું નથી. એને શુદ્ધ ભાવમાં જવાનું છે પ્રભુ. શુભ ભાવથી લાભ થાય એમ કોઈ કહે તો પેલો રાજી થઈ જાય છે. એવો ઉપદેશ બહુ ગમે છે. અને એવા ઉપદેશકો મળે ત્યારે તો સભાએ મોટી હોય છે. પણ એ મિથ્યાત્વ છે. શુભ ભાવ દ્વારા ધર્મ નથી, એ બંધ જ છે. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ, મોક્ષનું કારણ ન હોય. બહુ સિમ્પલ લોજિક. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ. આગળ અહીંયા પાના નંબર 201 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આટલું સ્પષ્ટ હોવા છતાં જેના અંતરમાં શુભરાગનો મહિમા વસ્યો છે, જેના અંતરમાં શુભરાગ પ્રત્યે હજી રુચિ છે, જેને હજી શુભરાગ દ્વારા ધર્મ થાય એમ હજી છે માન્યતા, અને શુભરાગનો મહિમા જ વસ્યો છે, તેને પૂર્ણ આનંદનો નાથ પોતાનું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન, પૂર્ણ વિતરાગતાના, પ્રભુતાના અને ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પોતાનો જે આત્મા, તેનો મહિમા કેવી રીતે આવશે? નહીં આવે. જ્યાં સુધી શુભભાવના મહિમામાં પડ્યો છે, હજી શુભભાવ દ્વારા આમ ધર્મ થાય ને શુભભાવ દ્વારા તેમ ધર્મ થાય, એમાં જે રહ્યો છે એને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એવી પ્રભુતા અને એવી ઈશ્વરતાથી જે ભરેલો પડ્યો છે અનંત ગુણોનો પિંડ, એનો મહિમા એને નહીં આવે. તેને તો રાગની રુચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. રાગની રુચિમાં એને ભગવાન આત્મા એને દેખાતો જ નથી. પેલું કહે છે ને, તરણા ઓઠે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. આખો સમુદ્ર મોટો ભરેલો હોય દેખા, અને એક નાનકડું કપડું આપણે અહીંયા આમ રાખી દઈએ ને, આપણા મોઢાની સામે, આપણા ફેસની સામે રાખી દીધું હોય ને, તો આખો સમુદ્ર દેખવામાં ના આવે. એટલું નાનકડું જ કપડું, આખો સમુદ્ર દેખાતો નથી. એમ કહે છે કે શુભભાવની આડમાં આ ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે, એને દેખાતો નથી. એટલે શું કરવું? શુભરાગની રુચિ થઈ છોડી અને શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માનો મહિમા લાવવો, એમ કેવું છે. કે છે કે તેને તો રાગની રુચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેમ રાગનો મહિમા એટલે શુભ ભાવનો મહિમા અને શુદ્ધ ચિદરૂપ ભગવાન આત્માનો, ચિત્તરૂપ જ્ઞાનરૂપ એવા ભગવાન આત્માનો પણ મહિમા, એમ બેના મહિમા સાથે નથી રહી શકતા. આનો મહિમા હોય અથવા તો આનો મહિમા હોય. જો તને મોક્ષની ઈચ્છા છે તો રાગની રુચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પૂર્ણાત્મ દ્રવ્યનો મહિમા કરી તેમાં જ અંતર્લીન થા. એકમાત્ર આ જ કરવા જેવું છે. શુભ ભાવ તો આવશે, શુભ ભાવ નહીં આવે એમ બનવાનું જ નથી. લોકોને ખોટો ડર ઘૂસી ગયો છે કે શુભ ભાવ હશે અને પછી એટલું પુણ્ય હશે તો ધર્મ પમાશે ને. અરે ભલા ભગવાન, આટલા પુણ્ય મળ્યા અને એને કારણે અત્યારે તારી વર્તમાન દશા તો જો કેવી છે. હવે એનાથી વધારે તારે શું પુણ્ય જોઈએ છે ધર્મ કરવા માટે? વર્તમાનમાં જે પુણ્યનો ઉદય જે વર્તે છે અને જેને લીધે થઈને સુવિધાઓ મળી છે, જે શરીર મળ્યું છે, જે સમજ શક્તિ મળી છે, જે પુસ્તકો મળ્યા છે, આ બધું આટલું તો મળ્યું છે. તો અત્યારે તું શુદ્ધ ભાવમાં જવાનો જરાય પુરુષાર્થ નથી કરતો અને એમ માને છે કે પુણ્યને લીધે થઈને મને અનુકૂળતાઓ મળશે ત્યારે હું ધર્મ કરીશ. તો આ અત્યારે શું મળ્યું છે? અત્યારે મળ્યું છે એ ઓછું પડે છે? ધર્મ કરવા માટે આ ઓછું છે? મનુષ્યની પર્યાય મળી છે, સમજ શક્તિ મળી છે, સારી સ્થિતિ છે, ખાવું પીવું આ તે બધી વસ્તુ બરાબર મળી છે. અને અત્યારે જો ધર્મ નથી કરતા તો હવે આનાથી બીજા કેવા સંયોગો જોઈએ છે કે જ્યારે પછી આપણે ધર્મ કરીએ? કરવું હોય તો અત્યારે કર ને છોકરા. આ તો પેલું નાચવું નહીં એટલે આંગળું વાંકવું એના જેવી વાત છે ભાઈ.
શુદ્ધ ભાવમાં તારે જવું નથી એટલે તું હજી લઈને બેઠો છે કે મને હજી કંઈક પુણ્યને લીધે એવી દશા મળે તો પછી હું ધર્મ કરું. આ મળ્યું છે એનો તો ઉપયોગ કરે. આવું મળ્યું છે લાખો વર્ષોમાં એક વાર મળે છે. લાખો વર્ષોમાં એક વાર મળે છે, કંઈ આ સહેલું નથી ભાઈ. ત્રસનો કાળ જે છે 2000 સાગરોપમનો ત્રસનો કાળ. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય સુધીનો કાળ, 2000 સાગરોપમનો કાળ. એમાં 24 ભાવો મનુષ્યના મળે. કેટલા? 24 ભાવ મળે. ધારો કે આપણો આ 23મો હોય તો ક્યારેય વિચાર કર્યો? 24 ભાવ મનુષ્યના મળે. પછી તો એ ધીરે 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 ક્યાં ચાલ્યો જાય? ઇતર નિગોદમાં ચાલ્યો જાય. ઇતર નિગોદમાં ચાલ્યો જાય. નિગોદમાંથી આવ્યો તો એટલે હવે પાછો ફરી એ ધીરે ધીરે ઇતર નિગોદમાં ચાલ્યો જશે. તિર્યંજમાં જશે ને તિર્યંજમાંથી પાછા તિર્યંજમાં એવો બને કે જેમાં એ પાપ જ કરતો હોય ને પછી એનાથી હીણી દશા થાય, વનસ્પતિમાં જાય, પછી ઇતર નિગોદમાં ચાલ્યો જશે. 2000 સાગરોપમનો કાળ મળ્યો, એમાં માત્ર 24 ભાવ મનુષ્યના મળે છે. અને આવો અમૂલ્ય ભાવ જો મનુષ્ય તો ઘણા છે, આપણે જોઈએ છીએ કેટલા મનુષ્યો છે. આટલા બધા મનુષ્યોમાંથી આપણને જે મળ્યું છે એવું કેટલાને મળ્યું? એક દિવસ આખો એની પાછળ બરાબર વિચાર કરવાની જરૂર છે. એક જગ્યાએ ઊભા રહી મોલમાં એક જગ્યાએ ઊભા રહી અને જેટલા લોકો જાય છે એની જોડે તમારી કમ્પેરિઝન કરો કે આને આ મળ્યું હશે, આ ધર્મની વાત એને સમજમાં આવી છે, મળી હશે, આને આ પુસ્તક સીડી આપણને જે મળ્યું એમાંનું મળ્યું હશે. તો તમને જુઓ કે કોણ તમને એવું દેખાય છે કે જેને આપણને મળ્યું છે એવું મળ્યું છે. ત્યાં તમે સવારથી સાંજ સુધી રોકાઈ અને 1000 માણસને જુઓ, બરાબર સેટરડેના દિવસે જઈ અને જુઓ અને પછી નિર્ણય કરો, તમારી જાતે નિર્ણય કરો કે આમાંથી કેટલા માણસને મારા જેવી ધર્મ માટેની સુવિધા મળી છે. જો તમને એમ લાગે કે મારા જેવી ધર્મની સુવિધા આટલામાંથી કોઈને નથી મળી, એવું જો તમને લાગે તો પછી બીજા દિવસથી બીજું બધું ગૌણ કરી અને માત્ર એક સ્વરૂપમાં જવા માટેનો નિર્ણય પાકો કરી, નિર્ધાર એવો કરી અને બેસી જાઓ. આવું નહીં મળે ભાઈ, આ નહીં મળે. ટાઈમ બરબાદ કરવાની જરૂર નથી. જ્યારે સેન્સ સારી છે, આંખ સારી છે, કાન સારા છે, સમજ શક્તિ સારી છે, શારીરિક શક્તિ પણ સારી છે, બધી અનુકૂળતાઓ છે, ત્યારે જો નહીં કરો અને પછી એમ કે પછી કરીશું પછી ક્યારેય આવતું જ નથી. આ જ પળ છે, આજે જ નિર્ણય કરો, આજે જ કરવા જેવું છે. અરે મોડું થયું જેટલું એને માટે તો ઉલટો અફસોસ હોય કે અરે આના કરતાં વહેલા જાગ્યા હોત તો સારું હતું, એમ થવું જોઈએ. ઘણો સમય આપણે બગાડી નાખ્યો છે. હવે એક મિનિટ પણ નહીં ગુમાવો. જો એક નિયમ છે, ટાઈમ એવી વસ્તુ છે, સમય એવી વસ્તુ છે કાળ કે જે હંમેશા આપણે લૂઝ કરીએ છીએ, જાય જ છે. બીજી બધી વસ્તુ જે છે ને એ જાય ને આવે, ફરી પાછી પણ મળે. આપણી પ્રતિષ્ઠા ગઈ હોય તો પણ આવે, ધન ગયું હોય તો પણ ફરી પાછું મળે, બરાબર છે, બધું મળે, જાય આવે, ફરીથી પણ મળે, પ્રાપ્ત થાય. પણ જે ટાઈમ જાય છે, સમય જાય છે, એ નથી મળતું, એ માત્ર જાય છે. ગંભીરતાથી લેવા જેવું છે ભાઈ. એટલે કરુણા કરી અને ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ અંતર્લીન થા. હવે બીજું કાંઈ કરવા જેવું નથી. રાગની રુચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મા દ્રવ્યનો મહિમા કરી આત્માનો મહિમા આવવો જોઈએ. એકમાત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ, અને શુદ્ધ સ્વરૂપનો મહિમા ના આવે તો સિદ્ધ ભગવાનને યાદ કરવા, સિદ્ધ ભગવાનને વારે વારે યાદ કરવા, એમના ગુણોનો વિચાર કરવો અને પછી એમ વિચારવું કે આવો જ મારો આત્મા છે. અને એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે કે તું સિદ્ધ સમાન છે તો હું સિદ્ધ સમાન છું ને છું. ભગવાનના જ્ઞાનમાં જો સિદ્ધ સમાન આવ્યો છું તો મારે હવે બીજા કોઈના કાંઈ સર્ટિફિકેટની જરૂર નથી. મોટામાં મોટું સર્ટિફિકેટ મને મળી ગયું છે તો હું સિદ્ધ સમાન છું ને છું. બીજો કોઈ વિકલ્પ મારે જોઈતો નથી. સિદ્ધ ભગવાનનું મહાત્મા લાવો અને પછી એમ વિચારો કે આવું જ મારું સ્વરૂપ છે, તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવશે. અને પોતાના સ્વરૂપનું જેને મહાત્મા આવ્યું છે એને એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે, નહીંતર થતો નથી. અહીંયા આગળ કહે છે કે ધર્મી જીવને થતા જે પંચ મહાવ્રત આદિના પરિણામ તે પણ એકાંત બંધનું જ કારણ છે. એટલે જેટલા
શુભ ભાવના પરિણામ છે, ભલે 5 મહાવ્રત સહિત છે તો પણ જે શુભ ભાવના પરિણામ છે એ તો બંધનું જ કારણ છે. અને એકમાત્ર શુદ્ધત્વ પરિણમન રૂપ જે જ્ઞાન ધારા છે તે જ એકાંતે મોક્ષનું કારણ છે. હજી પેલો શુભ ભાવવાળો છે ને એને હજી શુભ ભાવની રુચિ છે, એટલે પ્રશ્ન કર્યો કે જેટલો અશુભથી બચ્યો એટલો તો સંવર છે ને. શું કહેવું હવે, આટલી વાત થાય છે, અહીંયાની વાત થાય છે ને હજી એ પાતાળમાં બેઠો છે. હજી એના મનમાંથી હજી એમ છે કે શુભનું હજી એમ થાય કે શુભ ક્યાં આવે એમ જતું રહે. ગુરુદેવ કહે છે કે ના, અશુભથી બચી જે શુભમાં આવ્યો તે શુભ પોતે પણ બંધનું જ કારણ છે. અગાઉ ગાથામાં આવી ગયું, શુભ ભાવ પોતે જ બંધ સ્વરૂપ છે, એ બંધનું જ કારણ છે. માત્ર એક જ્ઞાન પરિણતિ છે એ જ સંવર નિજરાનું કારણ છે. આ વાત આવી છે એટલે એક વાત હું તમને સમજાવી દઉં, પછી આપણે 111માં કળશ ઉપર આપણે જઈએ. કે આપણે ઘણી વાર આ વાત તો લીધી છે, અહીંયા કદાચ નહીં આવ્યો, સ્વાધ્યાયમાં તો ઘણાએ સાંભળી છે. એ ખેતરમાં સારી જાતના, સારી ક્વોલિટીના આપણે 100 મણ ઘઉં પાકે, ખેતરમાં વાવ્યું હોય 100 મણ ઘઉં પાકે તો એની સાથે 1000 મણ ઘાસ બાય પ્રોડક્ટ તરીકે સારી જાતનું ઘાસ મફતમાં મળે કે ન મળે? મળે કે ન મળે? જે ખેતરમાં 100 મણ ઘઉં સારી જાતના, સારી ક્વોલિટીના જ્યાં પાકે ત્યાં 1000 મણ ઘાસ આપણને, એટલે જે ઉપરથી ડુંડું લઈ લઈએ સિવાયનો બાકીનો જે ભાગ છે, જે આપણે ગાય ભેંસ વગેરે જે હોય એને ખાવામાં કામ આવે, બરાબર છે, એ 1000 મણ આપણને મફતમાં, એ પણ સારી જાતનું. કેમ કે ઘઉં સારી જાતના છે તો છોડ કેવો હોય? સારી જાતનો હોય. રોગિષ્ટ છોડ હોય તો એની ઉપર પછી ઘઉંના દાણા એવા ન બેસે. સારી જાતના ઘઉંના દાણા જેની ઉપર બેસે એવો છોડ હોય એ પણ કેવો હોય? સારો જ હોય ને. તો 100 મણ ઘઉં પાકે તો સાથે એની સામે 1000 મણ એવું ઘાસ મફતમાં બાય પ્રોડક્ટ તરીકે મળે કે ન મળે? બરાબર છે. એ વાત ખેડૂતને સમજાય અને આપણને ન સમજાય. ખેડૂતને સમજાય છે એટલે ખેડૂત એના જે ઢોર છે એ જે પાળે છે અને ત્યાં ગાય ભેંસ જે રાખ્યા છે, બળદ છે, એને માટે ઘાસ નથી વાવતો. ખેડૂત એને માટે ઘાસ નથી વાવતો, એ ઘઉં જ વાવે છે. એને ખબર છે કે ઘઉં લીધા પછી આટલું બધું ઘાસ તો મને મફતમાં મળવાનું જ છે. એ ક્યાં ઘાસની ખેતી કરે છે? કરે છે? આટલી સમજ એને છે ને આપણને નથી. છે આપણને સમજ? આપણને હજી એમ છે કે હું શુદ્ધ ભાવ જુદો કરું. એમ નથી થતું કે જો શુદ્ધ ભાવમાં જઈએ છીએ, શુદ્ધ ભાવ જેને છે એને શુભ ભાવ તો બાય પ્રોડક્ટ તરીકે મળે જ છે ભાઈ. શુદ્ધ ભાવમાં જવાનો જે પુરુષાર્થ છે એ જ આખો શુભ ભાવ છે. શુદ્ધ ભાવમાં અંદરમાં જવાનો, સ્થિરતા કરવા માટે થઈ અને જો એને ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે એ આખો શુભ ભાવ તો છે, અને એ તો ઊંચામાં ઊંચો શુભ ભાવ છે. શુદ્ધ ભાવ વિના પછી ક્યાંક આમ થઈ જાય તેમ થઈ જાય. શું ગાંડી વાતો લઈને બેઠો છે? શુદ્ધ ભાવમાં જાય છે તો તું શુભમાં જ છે ભાઈ. બીજો તારે શુભનો બીજો પુરુષાર્થ કરવાની જરૂર જ નથી. આખો દિવસ સવારથી સાંજ અંતરમાં જવા માટેનો જ પુરુષાર્થ માંડી દે ને. બીજું શું કરવું છે તારે? ખેડૂત જે કરે છે એ રીતે મસ્ત માત્ર સારામાં સારા ઘઉં પકવવા છે. એ જોતો નથી કે કેવું ઘાસ થશે. એને ખબર જ છે સારા ઘઉં થાય જેમાંથી સારા દાણા નીકળે એમાંથી સારું ઘાસ જ આવવાનું છે. મારા ઢોરને સારામાં સારું ઘાસ મળવાનું જ છે. એવી રીતે આપણે શુદ્ધનો પુરુષાર્થ કરીએ તો શુભ તો છે જ, પડ્યું છે. પુણ્યનો બંધ તો થવાનો જ છે. ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવાનો છે. અને એવા પુણ્યાનુબંધી પુણ્યના બંધને કારણે આપણને આગળ એવી જ અનુકૂળતા મળશે, એવા જ નિમિત્ત મળશે કે જેને કારણે થઈ અને આપણે સ્વરૂપમાં જઈએ. એવા નિમિત્તો મળશે. લક્ષ્ય શુદ્ધનું જ હોય. પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એનું લક્ષ્ય કરવું, એ સિવાય બીજું કંઈ જીવનમાં કરવા જેવું નથી. બાકી બીજું બધું નકામું છે, ફાંફા છે, બધા ફાંફા છે. તો આપણે 111મો કળશ હવે લઈએ. કળશ 111ની પહેલાં એ વાત કરી કે હવે આપણે નય વિભાગની વાત કરીએ છીએ એ રીતે વાત લીધી છે
અહીંયા ક્યાંક એ વાક્ય છે. હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. જે વચ્ચે અહીંયા લખ્યું છે એ શું લખ્યું છે? હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. હવે શું નય વિભાગ છે ને શું કર્મ અને જ્ઞાનનો નય વિભાગ છે એ વાતને આપણે પહેલાં કળશ લઈએ ને એમાંથી જ સમજીએ. બહુ સરસ રીતે સમજાવ્યું છે બધું. ખૂબ જ સારી વાતને અહીંયા મૂકી છે. કળશ 111. મગ્નાહ કર્મનયા અવલંબન પરા જ્ઞાનમ ન જાનંતી યનમ મગ્ના જ્ઞાનન ઐવશીણોપી યદતિ સ્વચ્છંદમ ઇન્દોદયમાન વિશ્વસ્યોપરી તે તરંતી સતતમ જ્ઞાનમ ભવંતઃ સ્વયં એ કુર્વંતી ન કર્મ જાતુ ન વશમ યાંતિ પ્રમાદશ્ય ચ. કળશ 111ના અર્થમાં અહીંયા કહે છે કે કર્મ નયના આલંબનમાં કર્મ નયા અવલંબન પરાહા મગ્નાહા એટલે કર્મ નયના આલંબનમાં તત્પર અર્થાંત કર્મ નયના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. કારણ કે યત જ્ઞાનમ ન જાણતી તેઓ જ્ઞાનને જાણતા નથી. જે માત્ર શુભાશુભ ભાવમાં જે રહ્યા છે એને અહીંયા પહેલાં લીધા છે કે જેમને એ કર્મનયના પક્ષપાતી કહ્યા ને એટલે જેને એનો પક્ષપાત છે જેને એનું મહાત્મા આવ્યું છે એવા શુભ ભાવના મહાત્માવાળા જે છે તે એ કર્મનયના આલંબનમાં તત્પર અર્થાંત કર્મનયના પક્ષપાતી જે પુરુષો ડૂબેલા છે કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી. આગળ કહે છે કે જ્ઞાનને એષિણ અપી મગ્ના એટલે જ્ઞાનના ઈચ્છુક અર્થાંત એના પક્ષપાતી જ્ઞાનના ઈચ્છુક એના પક્ષપાતી પુરુષો પણ ડૂબેલા છે. પેલા તો ડૂબેલા કયા પણ હવે જે જ્ઞાનનયના એટલે કે જ્ઞાનનયથી જે જાણવામાં આવે છે એના ઈચ્છા કરનારા એ પણ ડૂબેલા છે. કારણ કે આગળનું કારણ સમજાવ્યું છે. કારણ કે અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમઃ તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે. માત્ર જ્ઞાનની ચર્ચા જ કરે છે એને મંદ ઉદ્યમી કહ્યા છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી પણ જ્ઞાનની મોટી મોટી વાત કરે છે એટલે નિશ્ચય આભાસી છે એ લીધા. પહેલાં તો જે કર્મકાંડમાં ડૂબેલા છે એને લીધા કે જેને સમ્યક દર્શન પણ નથી ને જ્ઞાનને જાણતા જ નથી. જેઓ જ્ઞાનને જાણતા નથી એમ શબ્દ લીધો ને પહેલાં તો કર્મનયના આલંબનમાં તત્પર પુરુષો ડૂબેલા છે કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી એટલે એમની તો વાત પૂરી થઈ. હવે જે જ્ઞાનને જાણે છે એની વાત લીધી તો માત્ર જ્ઞાનના ઈચ્છુક છે એવા ડૂબેલા છે. કેમ ડૂબેલા છે કે એઓ મંદ ઉદ્યમી છે, પોતે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા, પ્રમાદી છે અને વિષય કસાયમાં વર્તે છે. કેવી રીતે કે જ્ઞાન જે છે એને માત્ર એ ચર્ચા કરવામાં રહીને બેઠા છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે, શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે અને આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ તેમ છે. પણ તારે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એમાં જવાનું કે નહીં જવાનું, પછી અહીંયા બેઠા બેઠા વાત જ કરવાની એમ કે છે. શું કહેવું છે કે માત્ર જ્ઞાનની ચર્ચામાં જ રહી ગયા છે, રોકાઈ રહ્યા છે અને અંદરમાં જવાનો તો પ્રયત્ન જ નથી કરતા. સ્વાનુભૂતિનો પુરુષાર્થ જ ઉપડ્યો નથી. શાસ્ત્રનો અભ્યાસ કર્યા કરે છે, પૂરું થઈ જાય છે આયુષ્ય. ઘણાએ પંડિતોને એવું થયું છે, ઘણાએ પંડિતોને એવું થાય. પંડિતો શું કરે, બધું એક એક અર્થ શબ્દે શબ્દ આ તે બધું કરે, એની ચર્ચા કરે બીજા પંડિત સાથે. પછી પોતાને કંઈ ખબર પડી હોય સંસ્કૃતમાં અર્ધમાગ્નીમાં આમ છે, આમાં આમ છે, આ જગ્યાએ આમ છે, પૂરું થઈ જાય જીવન.
અંદરમાં ગયા ન હોય, અંદરમાં જવાનો પ્રયત્ન કર્યો ન હોય, આખો દિવસ એમાં ને એમાં પૂરું કરે, પુસ્તક લખે, બધું કરે, પણ પોતે જાતે સ્વરૂપમાં જવા માટે થઈ ને કાંઈ કર્યું ન હોય. આવા તો ઘણાય પંડિતો થયા, ભૂતકાળમાં પણ થયા ને વર્તમાનમાં પણ હોય, ભવિષ્યમાં પણ હશે. એટલા માટે જ આ આચાર્ય ભગવાને આવી વાત મૂકી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં કંઈ અમસ્તું નથી એમ કહ્યું, અને કૃપાળુદેવે પણ આ વાત કરી છે. આપણે લઈએ આગળ વધારે વિસ્તારમાં. શું કહે છે અહીંયા કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, એટલે કે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષય કસાયમાં વર્તે છે. પછી તો એમને એમ છે કે અમને તો ખબર છે ને, બધું અમે તો જાણીએ છીએ, અમને તો ખબર છે, અમે તો 415 ગાથા બરાબર કરેલી છે, અમને બધી ખબર. બીજા શાસ્ત્રોનો અભ્યાસ અમે તો કરેલો છે, અમે તો બીજાને કરાવીએ, સ્વાધ્યાય કરાવીએ, અને સમયસારનો સ્વાધ્યાય કરાવીએ. તું ડૂબી જઈશ ભાઈ, ડૂબી જઈશ. સમયસારના સ્વાધ્યાય કરાવવામાં તું ડૂબી જઈશ. તું તારું સંભાળ. સમયસારના સ્વાધ્યાયમાંથી તારે પોતાની જાત ઉપર એ એપ્લાય કરવાનું કે નહીં કરવાનું? જ્યારે સ્વાધ્યાય કરીએ ત્યારે જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યારે એ મારી વાત છે એમ કરીને સ્વાધ્યાય કરવાનો છે. જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યારે એમ સ્વાધ્યાય કરવાનો કે આ મારી વાત છે, આ મારી વાત છે. જો એમ કરીને સ્વાધ્યાય થશે તો જ સ્વરૂપમાં જવા માટેનો પ્રયત્ન થશે, પુરુષાર્થ ઉપર. નહીંતર તો પોપટની જેમ થઈ જશે બધું. ત્રીજો પુરુષ એક વચન તરીકે જ્યાં સુધી તમે સ્વાધ્યાય કરશો ત્યાં સુધી કંઈ પલ્લે પડવાનું નથી. જાણશો બધું, જ્ઞાન બધું આવડે. એમને બહુ અભ્યાસ. લોકો વખાણ કરે ને આપણે પાછા માન કસાઈની અંદર આપણે પડી જઈએ. પડવાનું થાય. બહુ આવડે, આ આવડે, કેટલી ગાથાઓ યાદ રહી ગયો, બધું થઈ ગયું હોય એટલે આપણે પડવાનું થાય. કેટલીક વાર તો આપણે સ્વચ્છંદમાં આવી જઈએ. એને શુષ્ક જ્ઞાન કહ્યું છે. આવા જ્ઞાનને કૃપાળુદેવે શુષ્ક જ્ઞાન કહ્યું છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એટલે આ જે જ્ઞાનની ચર્ચા વાર્તા કરે છે ને એને આ વાત કરી છે. શું વાત સરસ મૂકી દીધી કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે. પ્રમાદી કયા છે? અને એટલે સુધી કહી દઉં કે વિષય કસાયમાં વર્તે છે. વિષય કસાય એટલે શું? કે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કરી રહ્યા છે એમાં એ વર્તી રહ્યા છે, એટલે વિષય કસાયમાં છે. એ વાણી વિલાસમાં છે, ચર્ચા કરે છે ધર્મની, પણ એ વાણી વિલાસમાં છે. હૃદયને સ્પર્શતું નથી. જો હૃદયને સ્પર્શતું હોય તો આંખમાં આંસુ આવ્યા વિના રહે નહીં, પણ એવું તો થતું નથી. ત્રીજા પુરુષ એક વચન તરીકે સ્વાધ્યાય કરે છે કે આત્માની વાત બધી અમે જાણીએ. એમ નથી કે હું મારી વાત જાણું છું, એમ નથી. ત્રીજો પુરુષ એક વચન. બીજો કોકની વાત કરીએ ને આપણે, ત્રીજા પુરુષ એક વચન, એમની વાત આપણે તો આપણે એમ કહીએ ને એવું આ આત્માની વાત તેમ. અરે પણ આત્માની વાત નથી પ્રભુ, તારી પોતાની વાત છે એમ કરીને તું કર સ્વાધ્યાય, નહીંતર કાંઈ વળવાનું નથી. અને એ સ્વાધ્યાય પોતાને ત્યાં મૂકીને કરશે કે આ મારી વાત છે, તો જ એના હૃદયને સ્પર્શશે, તો જ પાછો વળશે, નહીં તો પાછો વળવાનો જ નથી. સ્વાધ્યાય કરવાની પણ રીત છે, એમ કઈ આગળ કહે છે કે તે વિશ્વસ્ય ઉપરી તરંતી, તે જીવો વિશ્વના ઉપર તરે છે. કેવા જીવો? તે જીવો એટલે હવે કહેશે એના વિશે. આ જીવોની વાત નહીં, આ તો ડૂબેલા છે. હવે આગળ વાત કરે છે કે તે વિશ્વસ્ય ઉપરી તરંતી, કેવા? કે એ સ્વયં સતતમ જ્ઞાનમ ભવંત કર્મ ન કુર્વંતી. એટલે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી. ચ એટલે અને જાતુ પ્રમાદસ્ય વંશ ન યાંતિ, ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી. એટલે કે સ્વરૂપમાં ઉદ્યમી છે એવા જીવો જ ઉપર વિશ્વની ઉપર તરશે. એટલે પોતે એ બધાથી જુદા છે એવું ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરશે. તે જીવો વિશ્વના ઉપર તરે છે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, જ્ઞાનરૂપ પરિણમતા, જ્ઞાન રૂપે પોતે પરિણમે છે. એ જ્ઞાન રૂપે પરિણમે છે એટલે આ માહિતીની વાત નથી, આ શાસ્ત્રના જ્ઞાનની વાત નથી. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. સમ્યક જ્ઞાન રૂપે જે પરિણમે છે તે, અને જે સમ્યક જ્ઞાન રૂપે પરિણમી શકે છે એ જ ભવ્ય છે. ભવ્યની વ્યાખ્યા શું છે? ભવ્યની વ્યાખ્યા શું કરીએ આપણે?
જે કેવળ જ્ઞાન પામી શકતા નથી એમ આપણે કરીએ, અથવા તો જે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી એમ નહીં. ભવ્યની વ્યાખ્યા એ છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણતા નથી અથવા જાણે છે અને એનો પુરુષાર્થ કરે છે તો એવા જ્ઞાન સ્વરૂપે પરિણમી શકતા નથી, એ અભવ્ય છે. જે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય કરી અને એવા સ્વભાવે જ્ઞાન સ્વભાવે જે પરિણમે છે તે ભવ્ય છે. એટલે જે જ્ઞાનરૂપ પરિણમે છે, જે જ્ઞાનરૂપ પરિણમે છે તે જ ભવ્ય છે. જ્યાં સુધી પોતે જ્ઞાનરૂપ પરિણમતો નથી ત્યાં સુધી હજી એ ભવ્ય પોતાની જાતને કહી શકે નહીં. એને એ કરીને બતાવવાનું છે, એને એ કરીને બતાવવાનું છે. ભલે શક્તિ અપેક્ષા એ ભવ્ય હોય પણ એને હજી એ પર્યાયમાં પ્રગટ કરવાનું છે. એને પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવાનું છે. જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા એટલે જ્ઞાનરૂપે પરિણમતા થતા કર્મ કરતા નથી, અને એટલે કે કર્મ કરતા નથી એટલે શુભ ભાવ કે અશુભ ભાવ એનું એમને કરતાપણું નથી. શુભ કે અશુભ ભાવ એને આવે તો પણ એનું કરતાપણું નથી, એનું સ્વામિત્વ નથી. કર્મ કરતા નથી એટલે એના કરતા થતા નથી, એ અકર્તા ભાવે જ રહે છે. શુભ ભાવ આવે છતાં એના સ્વામી થતા નથી, એનું કરતાપણું એમને નથી. માત્ર પોતે જ્ઞાન રૂપે પરિણમે છે, પ્રમાદને વશ થતા નથી, એ સ્વરૂપમાં ઉદ્યમી છે. અને એ જ જીવો વિશ્વના ઉપર તરે છે. આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરી છે. આનો ભાવાર્થ છે એ આપણે બહુ સારી રીતે સમજવાનો છે, અને એ ભાવાર્થ આપણે વિસ્તારથી આપણે લઈશું આવતા સ્વાધ્યાયની અંદર. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલનો સ્વાધ્યાય આ ભાવાર્થનો સ્વાધ્યાય છે. ચૂકશો નહીં પ્રભુ. બહુ સરસ રીતે એની વાત છે અને આખું બહુ સમજવા જેવું છે. જીવનમાં ઘણી ઉતારવા જેવી, જીવનમાં ઉતારવા જેવી એમાં ઘણી વાત છે. તો જરૂરથી આવતીકાલના સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહેશો. હવે આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. એટલે એ એક્ઝામ્પલ તો એક અપેક્ષા સમજાવવા માટે આવ્યું કે જેને શુભની બહુ છે ને, કે શુભ પુણ્ય વિના તમે રખડી પડીશું, એમ જેને થાય છે ને એને એ સમજાવ્યું કે પુણ્ય વિના તમે નહીં રખડી પડો. તમે જ્યારે શુદ્ધનો પુરુષાર્થ કરો છો એમાં પુણ્ય આવી જાય છે. મારે તો એ સમજાવવું છે. હજી ઘણા લોકોના મનમાં એમ છે કે પુણ્ય માટે તો કંઈક કરવું જોઈએ ને, કે પુણ્ય વિના પછી ગતિ કેવી થાય એમ. પણ પુણ્ય વિનાનો પ્રશ્ન જ ક્યાં છે? તમે શુદ્ધની જ્યારે તૈયારી કરી રહ્યા છો, શુદ્ધ માટે થઈને પુરુષાર્થ કરો છો, એમાં એ શુભ ભાવ આવે છે અને એમાં તમને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડવાનો જ છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે શુદ્ધનો પુરુષાર્થ કરવા માટે જે કરો છો, શુદ્ધ સ્વરૂપનો અભ્યાસ કરો છો, આત્માનું કેવું શુદ્ધ સ્વરૂપ હોય, અને એ સમજાતું નથી ત્યારે તમે સિદ્ધના સ્વરૂપનો અભ્યાસ કરો છો. અને સિદ્ધના સ્વરૂપનો જ્યારે તમે અભ્યાસ કરો કે સિદ્ધ ભગવાન કેવા, એવો જ્યારે વિચાર કરો છો ત્યારે અંદરમાંથી અહોભાવ તો આવે છે કે પ્રભુ તમે આવા, મસ્તક ઝૂકી જાય છે. તો ભક્તિ તો ત્યાંય થઈ જાય છે. પછી જ્યારે તમે એમાં શુદ્ધ સ્વરૂપનો જ્યારે વિચાર કરો છો, આ બધું કરો છો, ત્યારે એ દરમિયાન તમને કોઈ અશુભ ભાવ તો છે નહીં. શાસ્ત્રનો અભ્યાસ કરો છો ત્યારે તમને કેવા ભાવ છે? શુદ્ધ ભાવ તો છે. તો આ બધાને લીધે થઈને શું થાય? દિવસમાં તમે 4 કલાક સ્વાધ્યાય કરતા હો, વાંચન કરતા હો, તો તમે આખો દિવસ શુભ ભાવમાં જ છો. અને એને લીધે થઈને પુણ્ય તો બનતો પડે જ છે. તમારી કોઈ હલકી ગતિ થવાની જ નથી, કોઈ ડર રાખવાની જરૂર જ નથી. તમને એવી ગતિ જ થાય કે જેને લીધે થઈ અને તમને ભવિષ્યમાં મોક્ષ માર્ગમાં વધારે પુરુષાર્થ કરવા માટે થઈને બધી અનુકૂળતા પ્રાપ્ત થાય. એક જ પકડવાની જરૂર છે, ઉપરથી જ શરૂઆત કરવાની જરૂર છે. નીચેથી ઉપર નથી જવાતું. લક્ષ્ય જે છે ત્યાં જ લક્ષ્ય રાખીને શરૂઆત કરાય તો જ થવાય, નહીં તો નથી થવાતું. શુભમાંથી તમે શુદ્ધમાં જશો ક્યારેય નહીં જવાય. શુભમાં જ રહેવાશે. બંને દિશા જ જુદી છે. શુભમાંથી કોઈ શુદ્ધમાં ગયો જ નથી. શુભને છોડી અને શુદ્ધમાં ગયો છે. શુભને છોડીને શુદ્ધમાં ગયો છે. શુભનો મહિમા રાખીને બેઠો છે તો શુભમાં રહી જશે. એટલે એમ થતું જ નથી.
જેને ખરેખર સાચા અર્થમાં ઝડપથી પુરુષાર્થ કરીને આગળ વધવું છે ને એને માટે એક સરસ ઉદાહરણ આપું. આપણે ત્યાં આ કલેક્ટર અને પછી ડીએસપી ને એવી જે પોસ્ટ હોય છે ને, અથવા તો ડીડીઓની પોસ્ટ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, આ બધી પોસ્ટની અંદર તમે જોશો ને તો ઘણી વખત તમને એમ લાગે કે નાની ઉંમરના લોકો હોય છે, 30-35 વર્ષની ઉંમરના લોકો એમાં હોય, ડીડીઓ તરીકે હોય, કલેક્ટર તરીકે 35 કે 40 વર્ષની ઉંમરના લોકો હોય છે, 30 વર્ષની ઉંમરના પણ હોય છે. કેમ હોય છે? તો કે આઈએએસ કરે છે પહેલાં, સીધું જ પોસ્ટ ગ્રેજ્યુએટ કરે, MA કે MSc કે કંઈક થયા હોય, પછી એ આઈએએસની એક્ઝામ આપે અને ઉપરથી સીધા જ આવે. નીચેથી ક્લાર્ક, હેડ એકાઉન્ટન્ટ ને હેડ ક્લાર્ક ને એમ કરતાં આગળ વધે ને જિંદગી પૂરી થઈ જાય, પણ કલેક્ટર ન થવાય. બહુ તો આસિસ્ટન્ટ કલેક્ટર થવાય. પછી કે હવે તો કે બસ 6 મહિના બાકી રહ્યા છે, રિટાયર્ડ. અને જે સીધી શરૂઆત કરે છે ને એ સીધી ઉપરથી જ શરૂઆત કરે છે. એ 2 વર્ષની અંદર તો કલેક્ટર ને પછી તો એટલા સુધી કે બીજા 3-4 વર્ષની અંદર તો મોટા સિટીની અંદર એ જગ્યાએ એવા કલેક્ટરની કે એવી કોઈ પોસ્ટમાં, એટલે એવા મોટા ડિસ્ટ્રિક્ટની અંદર ડીડીઓની કે એની પોસ્ટ ઉપર એ પહોંચી જાય. શરૂઆત જ ઉપરથી કરે. અને એ જ પછી આ સચિવાલયની અંદર જે સેક્રેટરી થાય છે, જે એ લોકો થાય છે, જે સંભાળી રહ્યા છે બધું રાજકારણમાં જેમનું ચાલે છે તે ચીફ સેક્રેટરી ગુજરાત ગવર્મેન્ટના જે થાય છે એવા લોકો થાય છે. નહીં કે પેલા ક્લાર્કમાંથી આમ વધતા પ્રમોટ થતા એ નથી થતા. હા, એવું જ છે કે જેને ખરેખર કરવું છે એને તો ઉપરથી શરૂઆત કરવી પડશે ભાઈ. અને એમાં તમને ક્યાં કોઈ જગ્યાએ કાંઈ ગુમાવવાનું છે? તમે કોઈ વસ્તુ મિસ કરવાના છો એવું તો છે નહીં. એમ નથી કે તમને શુભભાવ અને પુણ્યનો બંધ નહીં થાય અને પુણ્ય વગર તમે રખડી પડો, એવું નથી. ઉલટું સારું પુણ્ય મળશે, ઉત્કૃષ્ટ પુણ્ય મળશે, યુઝફુલ, ઉપયોગી, જે તમારા પ્રયોજનને માટે જેવું જરૂરી છે એવું પુણ્ય બંધાશે કે જેમાં તમને આગળ જતા આમાં જવું છે જેને સ્વરૂપમાં, એને માટે ખૂબ મદદ મળી રહે એવું પુણ્ય થશે. એટલે શુદ્ધનો જ પુરુષાર્થ, બસ એક જ વાત, બીજી કોઈ વાત નહીં. અને એની સાથે જેને શુદ્ધનો પુરુષાર્થ ઉપડ્યો હોય ને એ તો સહજ રીતે મન કસાય થઈ જાય. એને પછી અભિમાનો આ તે બધું તરત ચાલ્યું જાય છે. એને કેમ કે આખો વખત તમે શુદ્ધનો પુરુષાર્થ કરો ત્યારે તમારી નજરમાં શું છે? સિદ્ધ ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, એમની કરુણા છે. આ જ વાત ચાલે કે આ બધું શુદ્ધ સ્વરૂપ એમને પ્રગટ કરી લીધું, કેવા હશે, પ્રભુએ આવો પુરુષાર્થ કર્યો, કેવા હશે, એ વાત તો ચાલ્યા જ કરે છે. ભક્તિ અંદરમાં જ થઈ જાય છે, અંદરમાં ભક્તિ થઈ જાય છે. અધ્યાય કરતાં અહોભાવ આવી જાય છે, આંખમાં આંસુ આવી જાય છે પ્રભુને યાદ કરતા. એટલે કાંઈ ગુમાવવાનું નથી. પ્રભુ સીધી શરૂઆત શુદ્ધના પુરુષાર્થથી જ કરવી, શાસ્ત્રનો અભ્યાસ કરવો, પ્રભુનું જેવું છે તેવું સ્વરૂપ બરાબર સમજવું, અને એવું સ્વરૂપ મારું છે અને વર્તમાનમાં મને મલિનતા છે એને હું દૂર કરી અને એવા સ્વરૂપને પ્રગટ કરીશ. રમેશભાઈ, તમે જે ઉદાહરણ આપ્યો એને આપણે આ રીતે જોઈ શકીએ કે નહીં કે હવે હું અત્યારના હાઈસ્કૂલમાં છું અને મને બહુ મોડી સમજ પડી, મારે પીએચડી થવું છે અને એ જ મારો ધ્યેય છે. તો એ ધ્યેય સાથે હું પુરુષાર્થ કરું, બરાબર, અને બધી જ કોશિશ કરું. પણ જો મને મનમાં એવું હોય કે જો હું આ કરું છું ને જો મને પીએચડી નહીં મળે, પણ જો હું કોલેજ ગ્રેજ્યુએટ થઈ જઈશ તો પણ મને બહુ સારું મળશે. બરાબર. તો આપણે જે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરવી તો આપણો ધ્યેય છે જ. તો તમે જેમ કીધું કે જો એ માર્ગ પર આપણે જઈએ અને ખૂબ જ ઉત્કૃષ્ટ પુણ્ય થવાના છે, થશે. તો જો મને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થાય તો પણ મને ભવિષ્યમાં અનુસંધાન મળવાનું જ છે. કદાચ આ ભાવમાં સમ્યક દર્શન ન થાય તો પણ પુરુષાર્થ તો આપણે સમ્યક દર્શન પ્રાપ્તિનો જ કરવો છે. બરાબર છે ને? સાચો પુરુષાર્થ જ કરવો, સાચો પુરુષાર્થ જ કરવાનો. જે પુરુષાર્થ કરીએ એને સમજીને જ પુરુષાર્થ કરીને આપણે અત્યારે આ જે જ્ઞાન છે, શાસ્ત્ર છે, એનો અભ્યાસ કરી અને સાચો જે પુરુષાર્થ છે એ માર્ગમાં જ કરીએ અને સમ્યક દર્શન આપણે પ્રાપ્ત કરીએ, અથવા તો સમ્યક દર્શનની સન્મુખ થઈએ. અને નથી થવાતું તો પણ એ જે પુરુષાર્થ કર્યો, આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, સમજ આવી, એનો વિચાર કર્યો, એના ઉપર મનન મંથન ચિંતન કર્યું, એના દ્વારા જે પુણ્ય બંધાયું છે એ તમને ભવિષ્યમાં અનુસંધાન આપી જ દેવાનું છે કે જેને કારણે એ વખતે તમે બાકી રહ્યું છે તો સમ્યક દર્શન પ્રગટ કરી શકશો. પણ ઊંધી દિશામાં તો ન જવાય ને કે આ શુભ છે તે
ધર્મનું કારણ છે એવી ઊંધી દિશામાં તો જવાય નહીં ને. એમ તો થાય નહીં ને કે શુભ દ્વારા આગળ વધતા શુભ દ્વારા શું આગળ વધવાનું? શુભ દ્વારા તો બંધમાં જ પડ્યો છે. શુભ દ્વારા આગળ વધતા થશે એવું તો ઊંધી દિશામાં તો ન જવાય ને. તમારે સાયન્સ ગ્રેજ્યુએટ થવું છે અને પછી કોમર્સ કોલેજમાં તો ન જવાય ને. એટલી તો સાદી સીધી તો સમજ આવવી જોઈએ ને કે તમારે પીએચડી એમએસસી પીએચડી થવું છે તો એટલી તો સમજ હોય કે કોમર્સ કોલેજમાં જવાથી કંઈ એમએસસી પીએચડી નહીં થવાય. એટલે ઊંધી દિશામાં તો ન જવાય ને. બંને દિશા જ જુદી છે. એક જ કોલેજમાં હોય તેથી શું થઈ ગયું? એક જ કોલેજમાં હોય. હું સેન્ટ ઝેવિયર્સમાં 60s હતો એ વખતમાં તો આર્ટ્સ હતું ને સાયન્સ હતું. એ લોકોના ક્લાસ હતા તો આપણે એમના ક્લાસમાં તો ન બેસાય ને. ડૉક્ટર થવું છે તો ઊંધા ક્લાસમાં તો ન બેસાય ને. એટલે આ એ વાત છે કે જે બંધનું કારણ છે દેખીતું આપણને ખબર પડે છે કે જે પુણ્ય બંધનું જ કારણ છે એવો શુભભાવ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ તો નથી જ કરાવવાનું. એટલે ઊંધો પુરુષાર્થ થઈ રહ્યો છે. બરાબર ને? ઊંધા પુરુષાર્થ તો થાય ને. ખોટા ક્લાસમાં તો નહીં બેસી જવાનું. બાજુમાં હોય ક્લાસ હોય બધું હોય સાથે બધું હોય પણ વિવેક કોને કહેવાય કે ભાઈ મારો ક્લાસ કયો? વિવેક તો થવો જોઈએ ને. આપણે કંઈક ખોટા ક્લાસમાં બેસીએ કોલેજમાં તો હોય હવે બધી જાતનું હોય. એ શું થઈ ગયું? શુદ્ધનો પુરુષાર્થ તો શુદ્ધનો જ પુરુષાર્થ. શુદ્ધભાવ આવશે તો આવશે, વચમાં આવ્યો તો આવ્યો, ભલે ના આવ્યો. એ ક્યાં નડે છે આપણને? આવી જાય છે તો આવી જાય છે, ભલે આવ્યો. પણ એનું સામિત્વ કરીને ત્યાં રહી જઈએ છીએ એ જ મોટી વાત છે. અને ખોટું ભણાવવામાં આવ્યું છે કે શુભ કરતા શુદ્ધ થવાય ન થવાય. શુભ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ થઈ શકે જ નહીં. બસ એક જ વાતને પકડવાની. શુભ જે છે એ મુક્તિનું કારણ ન થઈ શકે. જે બંધનું કારણ હોય મુક્તિનું કારણ થઈ શકે જ નહીં. એનો સ્વભાવ જ બંધનો છે. બંધ સ્વરૂપ જે વસ્તુ છે એ મુક્ત સ્વરૂપ ન થાય. બરાબર છે? તો આપણે શુભધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. दिन रात रहे तद ध्यान शांति अनंत सुधामय दे प्रणपदते भरति जयति प्रणपदते શાસ્ત્રની વિરુદ્ધ કંઈ બોલાયું હતું ક્ષમા માગું છું.